નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ। હું છું આપની સાથે વિક્રમ। સમાચારોની શરૂઆત કરીએ તો રાજ્યમાં આગામી 5 દિવસ હળવો વરસાદ પડી શકે છે। આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે કે જ્યાં વીજળીના કડાકા સાથે વરસાદની પણ આગાહી કરાઈ છે। 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। આવનારા 3 દિવસ તાપમાનમાં કોઈ બદલાવ નહીં થાય। અમદાવાદ અને ગાંધીનગરમાં 42 ડિગ્રી તાપમાનનું અનુમાન લગાડવામાં આવ્યું છે। आज के लिए गुजरात रीजन के लिए जो थंडरस्टॉर्म की वार्निंग है उसमें जो विंड की स्पीड होगी वो 50 से 60 किलोमीटर पर आवर के आसपास रहने का पूर्वानुमान है। और सौराष्ट्र रीजन के लिए आज के लिए थंडरस्टॉर्म की वार्निंग है और जो विंड की स्पीड होगी वो 40 से 50 किलोमीटर पर आवर के आसपास रहने का पूर्वानुमान है। और डे 2 से लेकर डे 4 तक के लिए जो थंडरस्टॉर्म की वार्निंग है उसमें जो विंड की स्पीड होगी गुजरात रीजन और साथ में सौराष्ट्र और कच्छ रीजन में 40 से 50 किलोमीटर के आसपास रहने का पूर्वानुमान है। આણંદ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો। વહેલી સવારે કેટલાક વિસ્તારોમાં ઝરમર વરસાદ ખાબક્યો હતો। પવન અને ગાજવીજ સાથે સામાન્ય વરસાદ વરસ્યો હતો। વરસાદી માહોલથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। તેજ પવનથી કેટલાક વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો હતો। વરસાદ થતાં ખેડૂતો અને લોકોમાં ખુશીનો માહોલ હતો। 5મી જૂને પીએમ મોદી આવશે સુરત અને દમણના પ્રવાસે। પીએમ મોદીના સુરત આગમનને લઈને તૈયારીઓનો ધમધમાટ। ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાશે પીએમ મોદીનો કાર્યક્રમ। 18,000 કરોડના પ્રકલ્પોનું કરશે લોકાર્પણ અને ખાતમુહૂર્ત। વહીવટીતંત્ર અને શહેર ભાજપ અને પોલીસે તૈયારી શરૂ કરી છે, ત્યારે ઇન્ડોર સ્ટેડિયમને પણ રંગરોગાણ કરવાની કામગીરી શરૂ કરાઈ છે। 5 જૂને પીએમ મોદી સુરત એરપોર્ટથી હજીરા જશે। હજીરા સ્થિત કંપનીના પ્લાન્ટની મુલાકાત લેશે। 45 મિનિટ સુધી પ્લાન્ટનું નિરીક્ષણ પણ કરવાના છે। ગાંધીનગરમાં ફેબેક્સા 11 એક્ઝિબિશનનું આયોજન થયું। મસ્કતી કાપડ માર્કેટ મહાજન દ્વારા કરવામાં આવ્યું હતું આયોજન। ત્યારે ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવીએ એક્ઝિબિશનની મુલાકાત લીધી હતી। ગાંધીનગરમાં 29 મેથી 1 જૂન સુધી એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે। તો ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી પણ આ એક્ઝિબિશનની મુલાકાત લેવા માટે પહોંચ્યા હતા। ફેબેક્સા 11 એક્ઝિબિશનનું આયોજન ગાંધીનગરમાં થયું છે। ત્યારે મસ્કતી કાપડ માર્કેટ મહાજન દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે, જે 29 મેથી 1 જૂન સુધી આ એક્ઝિબિશન ગાંધીનગરમાં યોજાયું છે। ફેબેક્સા 11નું આયોજન, જેમાં ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવીએ પણ એક્ઝિબિશનની મુલાકાત લીધી હતી। સ્પીપા દ્વારા યુપીએસસી પાસ ઉમેદવારોનું સન્માન કરવામાં આવ્યું હતું। નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। પસંદગી પામેલા 35 જેટલા ઉમેદવારોને સન્માનિત કરાયા હતા। ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવીએ સ્પીપાની ટીમને અભિનંદન પાઠવ્યા હતા। વર્ષો પહેલા યુપીએસસીમાં એકાદ ગુજરાતી પાસ થતો હતો। પહેલા ગુજરાતી એટલે વેપારી પ્રજા એવું કહેવાતું। નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ આ નિવેદન આપ્યું હતું અને ઉમેદવારોને અપીલ પણ કરી હતી। લોકોના દિલમાં રહેલો પ્રેમ ઓછો ન થવો જોઈએ તેવું હર્ષભાઈ સંઘવીએ નિવેદન આપ્યું। તેમણે કહ્યું કે આઈએએસ આઈપીએસ બનીએ એટલે સ્વભાવ કડક ન થવો જોઈએ। જે લોકો જમીન સાથે ચાલશે તેને ક્યારેય વાંધો નહીં આવે। આઈપીએસ અધિકારી પોલીસ સ્ટેશન બેસે તો સમસ્યાનો ખ્યાલ આવશે। નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ નવા અધિકારીઓને ટકોર કરી હતી। અધિકારી બન્યા છો તો તમારા માતા પિતાને આભારી છો। અધિકારી બન્યા ગરીબ માતા પિતાથી શરમ અનુભવતા નહીં। જો શરમ અનુભવશો તો ક્યારેય સફળ નહીં થઈ શકો। જે માતા પિતાનું સન્માન ન કરે તે આપણું શું થાય તેવું પણ નિવેદન આપ્યું। ત્યારે વિદેશમાં અનેક જગ્યાએ જવાનું થાય, દેશમાં અનેક જગ્યાએ જવાનું થાય, ત્યારે હંમેશા લોકો એમ જ કહેતા હતા કે ગુજરાતમાં જે કોઈ જન્મ લે એના લોહીમાં જ વેપાર હોય। 2-5 વર્ષે કોઈ એક યાદીની અંદર કોઈ એક ગુજરાતીઓનું આપણું નામ આવતું ને તો આખા ગુજરાતમાં જાણે કે એમ લાગતું હતું કે એક આવ્યો આપણે સોગંદ ખાવા માટે। અને એવી પરિસ્થિતિ એ કદાચ તમારી ઉંમરના લોકોના નહીં અંદાજો હશે, પણ જો ગુજરાતી અધિકારીઓને તમે પૂછશો ને તો બધા જ લોકો તમને આ કહેશે। ગામમાં બધા જ મિત્રો જોડે બેસતા હોય અને આજે હવે આપણે આઈએએસ આઈપીએસ આઈઆરએસ અલગ અલગ ફિલ્ડની અંદર 24 અલગ અલગ જે કઈ ફિલ્ડો છે એ ફિલ્ડમાં તમે લોકોને જે જવાબદારી મળી એ જવાબદારી મળતાની સાથે આપણા કપડા ભલે કડક થાય પણ સ્વભાવ કડક નહીં કરતા। એટલે હું આપ સૌને વિનંતી કરવા માંગુ છું સાહેબ, એ માતા પિતાને તમે તમારી કેડરના લોકો જોડે ઉભા હોઈએ અને લઈ જતા શરમ આવે ને
એવા દીકરા દીકરીઓ જીવનમાં કંઈ જ ના કરી શકે તે મક્કમતાથી મનની અંદર મગજમાં નાખી લેજો. આપણે સૌ લોકો જે મોટા થયા છે, આપણે સૌ લોકોને જે સફળતા મળી છે તેની સૌથી પહેલું કોઈને જો વિશેષ આભાર માનવો હોય, સૌથી પહેલો જો તમારી જીતનો હક કોઈનો હોય તો એ તમારા માતા પિતા, પછી તમારા ભાઈ બહેનો, પછી તમારા મિત્રો અને એના પછી તમારી મહેનત કામ આવે છે. એના સિવાય કોઈ મહેનત કામમાં નથી આવતી. ઓલપાડ તાલુકા પંચાયતમાં ધારાસભ્ય મુકેશ પટેલનો કડક અંદાજ. તાલુકા પંચાયત કચેરીમાં ધારાસભ્યની આગેવાનીમાં મહત્વપૂર્ણ બેઠક થઈ. પ્રજાએ મત આપ્યા છે, હવે તેમના કામો કરવા તે આપણી ફરજ છે. લોકો સરકારી યોજના અને આરોગ્ય સેવાથી વંચિત ન રહે તેવી સૂચના આપવામાં આવી. ધારાસભ્યનું સ્વચ્છતા અભિયાનમાં બેદરકારી સામે કડક વલણ. ત્યારે રસ્તા પર કચરો ફેંકનારને ₹500 થી વધુના દંડની પણ ચેતવણી અપાઈ. અને જવાબદારી સરપંચ સંબોધન તલાટી પર કોઈ નાખો. આ તમામ જવાબદારી ગામની સફાઈ તો તમારી સરપંચ એની છે. પછી એમ કે ભાઈ આ તો આમ નાખી ગયું એ નહીં ચાલે ભાઈ. તમારા ગામની અવશ્ય મુલાકાત લો. અને આટલે જે આપણા જે આ 108 ગામની જે સફાઈ કરો ને ટાઉન સહિતની, એની અંદર તમે લોકો બેસીને એક તલાટીને એ હશે એની ઉપર તમે છે ને 7, 8, 10 ગામની ઉપર તમારે એક અધિકારી મૂકો. સફાઈ થાય છે, સફાઈ કરે અત્યારનો પહેલો ફોટો, સફાઈ કરે ત્યારનો ફોટો, અને સફાઈ થઈ ગયા પછી 3 ફોટા અપલોડ કરવાના, ખાલી 3 જ ફોટા. કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ ગાંધીનગર જિલ્લાના શેરથા ગામથી રાજ્યવ્યાપી ખેત બચાવો અભિયાનની શરૂઆત કરાવી હતી. આ અભિયાન સમગ્ર રાજ્યમાં 1 જૂનથી 30 જૂન સુધી યોજાશે. આ યોજના અંતર્ગત રાજ્યભરના કૃષિ વૈજ્ઞાનિકો, કૃષિ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ગામે ગામ જઈને ખેડૂતોને ખેત બચાવો અભિયાન વિશે વિગતવાર માહિતગાર કરશે. કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ ખેડૂતો અને પશુપાલકોને સંબોધતા જણાવ્યું હતું કે ખેતી એ આપણા પૂર્વજોનો વારસો અને આપણો આત્મા છે. જો આજે આપણી ખેતીની જમીનને નહીં બચાવીએ તો આવતીકાલે માનવજાત પણ નહીં બચે. આ અભિયાન માત્ર સરકારનો કાર્યક્રમ નથી, પરંતુ આપણી ભવિષ્યની પેઢીને સુરક્ષિત કરવાનો એક ભગીરથ પ્રયાસ છે. ડીએપી અને યુરિયા જેવા રાસાયણિક ખાતરો તેમજ જંતુનાશક દવાઓના અતિરેક ઉપયોગને કારણે ધીરે ધીરે જમીનની ફળદ્રુપતા એ નાશ પામી રહી છે. મંત્રી કાંતિભાઈ અમૃતિયાનો બુટલેગર સાથેનો ફોટો વાયરલ થયો છે. કાંતિભાઈ અમૃતિયાની ઓફિસમાં દારૂના કેસનો ફરાર આરોપી દેખાયો હતો. દારૂની ભઠ્ઠી ચલાવતો હોવાની પોલીસે રજની પટેલની સામે ફરિયાદ કરી હતી. 19 મેથી આરોપી રજની પટેલ દારૂના કેસમાં ફરાર છે. ત્યારે મંત્રીના સોશિયલ મીડિયા પેજ પર પોસ્ટ થયો હતો આ વિડીયો. 600 લીટર દેશ દારૂના આથો ઝડપાવાના કેસમાં ફરાર છે. પાણી પ્રશ્ન મુદ્દે ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ લાલ ગુમ થયા છે. શહેરા તાલુકાના અધિકારીઓ અને સરપંચોએ સરપંચોનો ઉધળો લીધો હતો. હવે ગ્રામ પંચાયતોમાં મનમાની નહીં ચાલે તેવું જેઠાભાઈએ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે મનફાવે તેમ ગ્રાન્ટનો વહીવટ કરવાનું બંધ કરો. કાગળ પર નહીં ગ્રામસભા યોજવી પડશે. નળ સે જળની 125 કરોડની ગ્રાન્ટ છતાં હાલાકી છે. ભૂલ સુધારી અધૂરા કામો તાત્કાલિક પૂર્ણ કરો. તપાસ થશે તો જામીન નહીં મળે. ગ્રાન્ટ અને કામની વિગત જાહેર કરવી પડશે. તમામ ગ્રાન્ટની તપાસ હવે સમિતિ દ્વારા કરવામાં આવશે. દર રવિવારે મત વિસ્તારમાંથી ફરિયાદો આવતી હતી, બહેનોની ફરિયાદો આવતી કે પાણીની ખૂબ જ તકલીફ પડે છે, હેન્ડપંપો પણ ચાલતા નથી, આવી બધી કમ્પ્લેનો હતી. તે અનુસંધાનમાં આજે પાણી પુરવઠા ટીડીઓ, અમારા મત વિસ્તાર 124 ગોધરાના ટીડીઓ અધિકારીઓ, પાણી પુરવઠાના અધિકારીઓ, મામલતદાર શ્રી, નગરપાલિકાના સીઓ તમામને હાજર રહી અને જાહેરમાં બધાના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી. એ લોકોને ખાતરી આપી છે કે ટૂંક સમયમાં સમાજનું સોલ્યુશન કરી અને પ્રજાની કોઈ ફરિયાદ ના રહે એવા પ્રયત્નો કરીને અમે વહેલામાં વહેલી તકે આનો નિકાલ કરીશું. સાબરકાંઠાની પ્રાંતિજ નગરપાલિકામાં ભાજપમાં ભડકો થયો છે. સામૂહિક રાજીનામા આપનારા કોર્પોરેટરને ગાંધીનગરનું તેડું. પ્રદેશ ભાજપ સંગઠને પ્રમુખ સહિત કોર્પોરેટરને બોલાવ્યા હતા. પ્રદેશ ભાજપ મહામંત્રીની કોર્પોરેટરો અને પ્રમુખ સાથે ચર્ચા થશે. નારાજગી દૂર કરવા સંગઠન દ્વારા પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. જિલ્લા ભાજપ પ્રમુખને 15 સભ્યોએ રાજીનામાનો પત્ર મોકલ્યો હતો. સામૂહિક રાજીનામાનો સહીવાળો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. મહિલા પ્રમુખ અનિતા પંડ્યા અને તેના પતિ સામે મનમાનીના આરોપ છે. હા, એવું કંઈ છે નહીં, પણ અમે બધા સાથે મળીને વિકાસના કામ કરીએ છીએ. ઉપપ્રમુખ, કારોબારી અને હું.
સાથે મળીને વિકાસના કામ કરીએ છીએ અને બધા સદસ્યો અમને એમના વિકાસના ચારેય સભ્યો સહી કરીને એમને કામ આપે છે તે રીતે અમે વિકાસના કામ આગળ વધારીએ છીએ. એવું કંઈ છે નહીં. બરોબર. નહીં, એ વિશે હું જાણતી નથી, પણ હવે તમારા માધ્યમથી મને જાણ થઈ છે તો જોઈશું. એવું કશું છે નહીં. પણ પોરબંદરના મેયર સાગર મોદીનો મહત્વપૂર્ણ નિર્ણય, કેટલીક સરકારી સવલતોનો ઉપયોગ ન કરવાનો નિર્ણય લીધો છે. સરકારી બંગલો અને વાહનોનો ઉપયોગ નહીં કરે. મહાનગરપાલિકાના કમિશનરને લેખિતમાં જાણ કરાઈ છે. મેયરે નાણાંની બચત કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો. બચતનો પ્રજાલક્ષી વિકાસ કામોમાં ઉપયોગ થશે. નવનિયુક્ત મેયરનો નિર્ણય એક પ્રેરણાદાયી પહેલ છે. કમિશનર સાહેબને લખીને આપ્યું છે કે ભવિષ્યમાં સંસ્થા દ્વારા મળતી ગાડી અને બંગલાનો હું ઉપયોગ સ્વૈચ્છિક રીતે નહીં કરું, અને એનો પાછળનો હેતુ એટલો જ છે કે જે ખર્ચ એમાં થાય છે એ ખર્ચ પ્રજાલક્ષી કામમાં વધુ ઉપયોગમાં આવે તેવું કરવા મેં સૂચન પણ કર્યું. રાજ્યસભાની ચૂંટણીનું નોટિફિકેશન જાહેર થયું છે. 10 રાજ્યોની 24 બેઠકોની ચૂંટણી યોજાશે. ગુજરાતમાં રાજ્યસભાની 4 બેઠકો માટે ચૂંટણી થશે. 18 જૂને રાજ્યસભાની ચૂંટણી માટે મતદાન, ત્યારે 18 જૂને જ પરિણામ જાહેર કરવામાં આવશે. 8 જૂન સુધી ઉમેદવારી પત્ર ભરવાના રહેશે. આંધ્રપ્રદેશની 4, કર્ણાટકની 4, મધ્યપ્રદેશની 3 બેઠક માટે ચૂંટણી, ત્યારે રાજસ્થાનની 3, ઝારખંડની 2 બેઠક માટે ચૂંટણી છે. અરુણાચલ પ્રદેશ, મણિપુરમાં 1-1 બેઠક માટે ચૂંટણી છે. મેઘાલય અને મિઝોરમની 1-1 બેઠક માટે ચૂંટણી યોજાશે. ભ્રષ્ટાચારી બાબુઓ પર ગુજરાત એસીબીએ સકંજો કસ્યો છે. એસીબીએ લાંચિયા અધિકારી અશ્વિન ચૌધરીને ઝડપ્યો છે. એસીબીએ એબી ચૌધરીને લઈને વિદ્યુત નિરીક્ષક કચેરી પહોંચ્યા હતા, ત્યારે લાંચિયા અધિકારીઓને સાથે રાખી કચેરીમાં તપાસ હાથ ધરાઈ હતી. સોલાર પ્રોજેક્ટની મંજૂરી માટે 5.51 લાખની લાંચ લીધી હતી. તપાસમાં અધિકારીના ઘરેથી કરોડોની રકમ રોકડ મળી આવી છે, ત્યારે ઉદ્યોગ ભવનમાં મુખ્ય વિદ્યુત નિરીક્ષક અશ્વિન હતો. ગાંધીનગર અને સુરતના ઘરેથી 1.76 કરોડ મળ્યા છે. 88.82 લાખની કિંમતના દાગીના પણ મળ્યા છે. પરિવાર આરોપીના લોકર એકાઉન્ટની તપાસ થશે, ત્યારે તપાસ વગર સોલાર પ્રોજેક્ટની ફાઇલ મંજૂર કરી હતી. અત્યાર સુધીમાં 100 ફાઇલ ક્લિયર કર્યાનો ધડાકો થયો છે. તપાસમાં કરોડો રૂપિયાની બેનામી મિલકત મળી શકે છે. ગુજરાત એસીબી દ્વારા સમગ્ર કેસમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ગાંધીનગર ખાતે ઉદ્યોગ ભવન ની કચેરીમાં કામ કરતા મુખ્ય વિદ્યુત નિરીક્ષક છે અશ્વિનબી ચૌધરી. તેઓ જે સોલાર પ્રોજેક્ટ છે તેમાં સ્થળ તપાસ જરૂરી હોવા છતાં સ્થળ તપાસ નહીં કરી અને સ્થળ તપાસ કર્યા વિના એનઓસી ઇસ્યુ કરે છે અને તેમાં મોટા પ્રમાણમાં લાંચ મેળવે છે. તેઓના પૂછપરછમાં તેઓના ગાંધીનગર અને સુરત ખાતેના રહેણાંક મકાનોમાં પણ મોટા પ્રમાણમાં રોકડ, સોના ચાંદીના દાગીના, સિક્કા અને અન્ય દસ્તાવેજો હોવાની માહિતી મળેલ, જે આધારે તેમના ગાંધીનગર અને સુરત ખાતેના મકાનોમાં સર્ચ હાથ ધરવામાં આવેલ અને આ સર્ચ પ્રક્રિયા પૂર્ણ થતાં તેઓના ગાંધીનગર અને સુરત ખાતેના મકાનો અને ગાડીમાંથી કુલ 1,76,14,970 ની રોકડ રકમ અને 88,82,910 ની અંદાજિત કિંમતના સોના ચાંદીની લગડીઓ, દાગીના અને સિક્કાઓ મળી આવેલ. ત્યારે ગાંધીનગરમાં વિદ્યુત નિરીક્ષક લાંચ કેસમાં ખુલાસો થયો છે. સુરતના ફ્લેટમાંથી રોકડ અને જ્વેલરી મળી આવી છે. વેસુ સ્થિત શિલ્પ રેઝિડેન્સીમાં આ ફ્લેટ આવેલો છે. ફ્લેટ નંબર 405માં ગુજરાત એસીબીએ સર્ચ હાથ ધર્યું હતું. 4 થી 5 અધિકારીઓની ટીમે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. સર્ચ દરમિયાન રોકડ અને જ્વેલરી મળી આવી હતી. હજુ પણ તપાસમાં મોટા ખુલાસા થાય તેવી શક્યતા છે. 10-10:30 बजे आए थे, 2-1 घंटे के बाद चले गए थे. वो हम पहचानते ही नहीं अश्विन चौधरी कौन है और क्या है. हमको पुलिस बोला तो हम जाने दिए. हमारा दूसरा कुछ काम होता ही नहीं. 4-5 हो गए. વાંસદાના એસઓ કૃણાલ પટેલ 16,000ની લાંચ લેતા ઝડપાયા છે. ક્રિકેટ ગ્રાઉન્ડના નિર્માણમાં એસઓ કૃણાલ પટેલે લાંચ માંગી હતી. 4.61 લાખનું બિલ મંજૂર કરવા માટે 5% લેખે લાંચ માંગી હતી.
એસીબીએ વાંસદા તાલુકા પંચાયતમાં ટ્રેપ ગોઠવી રંગે હાથ ઝડપ્યા હતા. ભ્રષ્ટ અધિકારી સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. રાજકોટ એસીપી વીજી પટેલ સામે ગૃહ વિભાગનું એક્શન, જેમાં ગંભીર બેદરકારી બદલ ફરજમાંથી ડિસમિસ કર્યા છે. વડોદરામાં જુગાર રેડ સમયે આરોપીને મદદગારી કરી હતી, ત્યારે પોલીસ વિભાગમાં શિસ્તભંગના મુદ્દે કડક વલણ છે. રાજ્ય સરકારની કાર્યવાહીથી પોલીસ તંત્રમાં ફફડાટ ફેલાયો છે. રાજકોટમાં 2 કરોડના દારૂકાંડનો ફરાર આરોપી ઝડપાયો છે. રેન્જ આઈજી ટીમ દ્વારા આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપી જામનગરના ભાજપ કોર્પોરેટરનો પુત્ર હોવાનું બહાર આવ્યું છે. વાંકાનેર પોલીસ સ્ટેશનના 2 કરોડના દારૂના ગુનામાં ફરાર હતો. માર્ચ મહિનાથી પોલીસને આંખમાં ધૂળ નાખી ફરતો હતો. હિતેશ ઉર્ફે વાંગો બાંભણિયા કુલ 19 ગુના નોંધાયેલા છે. તેના પર ખૂન અને મારામારી જેવા ગંભીર ગુનાઓમાં પણ સંડોવણી છે. માતાના વિજય સરઘસ અને પ્રચારમાં જાહેરમાં દેખાયો હતો. સુરતમાં ગેસ સિલિન્ડરના કાળાબજારનો પર્દાફાશ થયો છે. મૃતકોના નામે ગેસ કનેક્શનનું મસ્ત મોટું કૌભાંડ ચાલે છે. કડોદરા અને ચલથાણમાં મૃતકોના નામે ગેસ કનેક્શન ચાલે છે, ત્યારે બોગસ કનેક્શન દ્વારા ગેસની બારોબાર હેરાફેરી કરવામાં આવે છે. સરકારી દસ્તાવેજોનો એજન્સીઓ દ્વારા દુરુપયોગ કરવામાં આવે છે. ત્યારે બારડોલી મામલતદાર દ્વારા એજન્સી પર તપાસ હાથ ધરાઈ છે. મૃત્યુ બાદ પણ બુકિંગ ચાલુ હોવાનો ઘટસ્ફોટ થયો હતો. 2025માં મૃત્યુ છતાં ડિસેમ્બર સુધી બુકિંગ કઈ રીતે થયું તે પણ એક સવાલ થાય છે. ત્યારે પકડાયા બાદ એજન્સીનો અજાણ હોવાનો બચાવ. કૌભાંડીઓ સામે કડક કાર્યવાહી થાય તેવી લોકમાંગ ઉઠી છે. અને શનિવારે અમે ત્યાં રીટા ગેસ એજન્સીની તપાસ કરી. એમાં એક કનેક્શન એવું હતું કે જેમાં ડિસેમ્બર સુધી બુકિંગ હતું. પેલી અરજદાર હતા તે 2025માં એક્સપાયર થઈ ગયેલા હતા. એના પણ કોઈ સગાને એ લોકો કનેક્શન આપેલું હતું વાપરવા માટે. એ જ મોબાઈલ નંબરથી એ બુકિંગ કરાવતા હતા. પણ હવે જે કેવાયસી આવી ગયું એટલે ડિસેમ્બર પછીનું એમનું બુકિંગ નથી. અને બીજા 2 કનેક્શન છે એમાં એ લોકોએ નવેમ્બર સુધી લીધેલા હતા. ત્યાર પછી કોઈ અપડેટ નથી. એમ પછી હવે છોકરીને એકવાર પૂછેલું મેં લગભગ 6-7 વર્ષ પહેલા, મૂકો આ બાટલો કોણ છે કે મને કઈ ખબર નથી, કારણ કે ગામ છોડીને 25-26 વર્ષના એ દીકરીના મેરેજ થઈ ગયેલા ને ત્યાર પછી એ લોકો કોઈ દિવસ આવ્યા જ નથી. ઠાકોરભાઈ ક્યાં રહે? ઠાકોરભાઈ એક્સપાયર થઈ ગયેલા, એ ત્યાંથી જ જતા હતા. તમે ક્યાં રહો છો અત્યારે હું ચલથાણ રહું છું. પહેલા ક્યાં રહેતા હતા? પહેલા ત્યાંથી જ રહેતો હતો. શું સંબંધ થાય છે? અમારે કોઈ નહીં, અમારી સામે જ રહેતા હતા એ લોકો. કે જે તે ઘરના જે કનેક્શન હતા એ જે તે સમયે કનેક્શન ચાલતું હતું અને એમની લાસ્ટ ડિલિવરી લગભગ ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરીમાં થયેલી છે. ત્યારે તો આ બુકિંગ કોઈ પણ મોબાઈલથી કરી શકતા હતા અને થતું હતું અને કસ્ટમર બુક આપે અને બુકમાં એન્ટ્રી કરાવીને બોટલ લઈ લીધા હતા. પરંતુ આ જ્યારે મહામારી ચાલુ થઈ ત્યાર પછી કોઈ પણ કસ્ટમરને અમે ઓટીપી વગર સિલિન્ડર આપતા નથી. ગીર વિસ્તારમાં સિંહના શંકાસ્પદ મોતનો કેસ, જેમાં વેક્સિનેશન ડીવોર્મિંગની પ્રક્રિયા યથાવત જોવા મળી છે. સિંહના શંકાસ્પદ મોત બાદ વન વિભાગ એલર્ટ છે. ગીર પૂર્વ અને ગીર પશ્ચિમ બોર્ડર વિસ્તારમાંથી 30 સિંહનું રેસ્ક્યુ કરાયું છે. 30 સિંહનું રેસ્ક્યુ કરી ઓબ્ઝર્વેશન પર રાખવામાં આવ્યા છે. વન વિભાગે સમીક્ષા માટે સતત પેટ્રોલિંગ વધાર્યું છે. સિંહના મોત બાદ હજુ પણ રિપોર્ટ આવ્યો નથી. ત્યારે ગીર જંગલમાં સિંહના મોતનો મામલો, પોરબંદર ડીસીએફ ચિરાગ ચાંદ કુડેનું નિવેદન સામે આવ્યું છે. બરડા અભયારણ્યમાં 17 સિંહો વસવાટ કરે છે. તમામ સિંહોની સ્થિતિ અંગે સતત મોનિટરિંગ ચાલુ છે. સ્ટાફ અને ટ્રેકર સિંહોની મૂવમેન્ટ અંગે નજર રાખી રહ્યા છીએ. મેડિકલ સ્ટાફ અને દવાનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. હાલ કોઈ સિંહમાં બીમારીના લક્ષણ નથી તેવું નિવેદન ડીસીએફે આપ્યું છે. मवेशी इन्फेक्शन के अंतर्गत हमने काफ़ी प्रिवेंटिव मेजर्स लिए गए, जैसे कि सबसे पहला कि हमने लायन का हेल्थ मॉनिटरिंग अथवा सुपरविजन की कामगिरी हम कर रहे हैं, जिसमें हमारा स्टाफ 24/7 उनके साथ ट्रैकर्स भी हैं जो हम लोग हेल्थ मॉनिटरिंग कर रहे हैं. और उसके बाद हमारा प्रिवेंटिव डी-टिकिंग और डी-गोर्डिंग एक्सरसाइज ली जा रही है जो हमारी मेडिकल टीम है वेटरनरी ऑफिसर के साथ. तो उसके बाद हमारे जितने रेस्क्यू व्हीकल्स हैं अथवा जो ट्रीटमेंट केजेस हो गए, ट्रैप केजेस हो गए, यदि उनकी आवश्यकता पड़ी तो वो सब फिट कंडीशन में है. ગાંધીનગરના નવા સચિવાલયમાં ફરી સાપ નીકળ્યો હતો. સચિવાલયના ગેટ નંબર 1 પાસે સાપ નીકળ્યો હતો. રેસ્ક્યુ ટીમ દ્વારા સાપને પકડી જંગલમાં છોડવામાં આવ્યો હતો. ઝેરી ખડચિત્રો પ્રજાતિનો સાપ હોવાનું સામે આવ્યું છે. અગાઉ પણ સચિવાલયમાં 2 થી 3 વખત સાપ નીકળ્યા છે.
રાજકોટમાં બાબા બાગેશ્વરના દિવ્ય દરબાર પહેલા ગરમાવો આવ્યો છે. ધીરેન્દ્ર શાસ્ત્રી સામે સવાલ ઉઠાવનારને ધમકી મળી છે. દિવ્ય દરબાર પહેલા પુરુષોત્તમ પીપળિયાને ધમકી મળી છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી ધમકી આપનારને જવાબ આપ્યો છે. ભલે શારીરિક રીતે અશક્ત છું પણ માનસિક સશક્ત છું. ધર્મના નામે થતા ધતિંગના વિરોધ માટે કોઈ રોકી શકશે નહીં. આગામી 5, 6 અને 7 જૂનના રાજકોટમાં દિવ્ય દરબાર યોજાવાનો છે. મને જે ધમકીઓ આપી રહ્યા છે તેનો હું દોષ ગણવા કરતા આવા લોકોને ધર્માંધ બનાવવામાં અને જનૂની બનાવવામાં કોનો ફાળો છે? તો પ્રશાસનનો ફાળો છે. પ્રશાસને આવા લોકોને ટોકવા જોઈએ, રોકવા જોઈએ. આવા લોકો જે ધર્મજનૂન ફેલાવે છે તે માત્ર ને માત્ર એક રાજકીય લાભ મેળવવા માટે થઈને આ ફેલાવી રહ્યા છે. એટલે ધમકી કોઈ પણ કાર્ય કરીએ આપણે, કોઈ પણ વિરોધ કરીએ એટલે ધમકીઓ અપેક્ષિત હોય છે. રાજકોટમાં બાબા બાગેશ્વરના દિવ્ય દરબારનો વિરોધ વધ્યો છે. રાજ્યભરમાં 3 દિવસ સૂત્રોચ્ચાર કરી વિરોધ કરવા અપીલ કરાઈ છે. વિજ્ઞાન જાથાએ સૂત્રોચ્ચાર કરી વિરોધ કરવાની અપીલ કરી છે. દિવ્ય દરબારમાં થતા ચમત્કારોને વિજ્ઞાન જાથાએ પાખંડી ગણાવ્યા છે. ટેકનોલોજી અને ગોઠવાયેલા લોકોથી ગેરમાર્ગે દોરતા હોવાનો આરોપ લાગ્યો છે. રાજકોટમાં 4 અને 5 જૂને વિરોધ કાર્યક્રમ યોજાશે. મોટી સંખ્યામાં સમર્થકોને વિરોધ કાર્યક્રમમાં જોડાવા અપીલ કરાઈ છે. રાજકોટમાં જૂન માસના રેસકોર્સના મેદાનમાં બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબારનું 3 દિવસનું આયોજન છે. કથાના આયોજનનો કદી પણ વિરોધ નથી. બાબા દિવ્ય દરબારના નામે લોકોને અંધશ્રદ્ધા તરફ ધકેલે છે. વહેમ, અંધશ્રદ્ધા, ચમત્કાર તરફ દોરી જાય છે. તેથી તેનો સદૈવ વિરોધ છે. પરચી અને લોકોના નામ કહી દેવા અને દેવ દેવતાના નામે લોકોને ગુમરાહ કરે છે તેનો જાથા વિરોધ કાર્યક્રમ કરે. અમદાવાદના મારુતિ નંદન રેસ્ટોરન્ટમાં ગ્રાહકને કડવો અનુભવ થયો હતો. જમવામાં ગ્રાહકને વાળ નીકળ્યો હોવાનું સામે આવ્યું છે. ખાવામાં પણ વાસી ખોરાક આપ્યો હોવાની ફરિયાદ થઈ છે. ફૂડમાંથી સ્મેલ પણ આવતી હોવાનો ગ્રાહકે ફરિયાદ કરી છે. અગાઉ પણ મારુતિ નંદનના ફૂડમાંથી વંદો નીકળ્યો હતો. રાજકોટના જસદણમાં ચવાણાના પેકેટમાંથી ગરોળી નીકળી છે. ગોકુલ કંપનીના ચવાણાના પેકેટમાંથી ગરોળી નીકળી હોવાનો દાવો થયો છે. ત્યારે જસદણના આટકોટના ગ્રાહકે ચવાણાનું પેકેટ ખરીદ્યું હતું. ગ્રાહકે ગોકુલ કંપની સામે ફરિયાદ નોંધાવી છે. કંપનીના સંચાલકોની સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. મહેસાણામાં કેરી રસ વિક્રેતાને ત્યાં સપાટો બોલ્યો છે. ફૂડ વિભાગની તપાસમાં કેરીમાં જીવાત મળી આવી છે. ફૂડ અધિકારી વિજય ચૌધરી તપાસમાં જોડાયા હતા. પાટીદાર રસ સેન્ટરમાં 2025 કિલો બગડેલી કેરી મળી આવી હતી. 230 કિલો કેરીનો તૈયાર રસ પણ મળી આવ્યો છે. સ્થળ પર જ બગડેલી કેરી અને રસનો નાશ કરાયો છે. ગળતેશ્વરમાં પંચાયતના મહિલા પ્રમુખની ખુરશીમાં કોન્ટ્રાક્ટર પ્રમુખ સોનલબેન પટેલની ખુરશીમાં કોન્ટ્રાક્ટર બિરાજમાન હતા. કોન્ટ્રાક્ટર વિનલ પટેલના પદગ્રહણ સમયના ફોટા વાયરલ થયા હતા. પ્રમુખની હાજરીમાં કોન્ટ્રાક્ટરનું સન્માન થતા અનેક સવાલ ઉઠ્યા છે. વિનલ પટેલ પ્રમુખ નયનાબેન પટેલ નજીકના હોવાની ચર્ચા શરૂ થઈ છે. કોંગ્રેસ પ્રમુખ મહેન્દ્રસિંહ રાણાનો ભ્રષ્ટાચારનો ગંભીર આક્ષેપ, જેમાં કોન્ટ્રાક્ટરો દ્વારા ફંડિંગ કરી સભ્યોને ચૂંટવામાં આવતા હોવાનો દાવો કરાયો હતો. ગળતેશ્વર તાલુકા પંચાયતમાં સોનલબેનની પ્રમુખ તરીકે નિમણૂક થઈ અને આ નિમણૂક બાદ જ્યારે એમણે પદગ્રહણ હતું ને ત્યાર પછી ત્યાં આગળ ઉભેલા કોન્ટ્રાક્ટરને ત્યાંના ચૂંટાયેલા ભાજપના સભ્યો દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું. સન્માન એટલું નથી કર્યું પણ એમને તાલુકા પંચાયતના પ્રમુખની ખુરશીમાં એમને બેસાડવામાં આવ્યા. હવે આ દેખાઈ આવે છે કે અમે વારંવાર કહીએ છીએ કે સમગ્ર ખેડામાં અને ગુજરાતમાં જેટલા પણ રોડ રસ્તાઓ કે સરકારી કામો ચાલી રહ્યા છે તેમાં ખૂબ ભ્રષ્ટાચાર થાય છે. અને આ ભ્રષ્ટાચારમાં કોઈ ધારાસભ્યથી લઈ કે ચૂંટાયેલા પદાધિકારી ભાજપના છે બોલી નથી શકતા. તો બોલી ના શકવાના પાછળનું કારણ આજે દેખાઈ આવ્યું છે. સુરતની કામદાર વિવાહ હોસ્પિટલના કર્મચારીઓને છૂટા કરી દેવાયા છે. 20 જેટલા કર્મચારીઓને કોઈ પણ નોટિસ વગર છૂટા કરી દેવામાં આવ્યા છે. વર્ષોથી હાઉસકીપિંગનું કામ કરતા કર્મચારીઓને છૂટા કરી દેતા રોષ ફેલાયો છે. નવા કોન્ટ્રાક્ટરે કોઈ નોટિસ કે લેખિત જાણ ન કરી હોવાનો પણ આક્ષેપ થયો છે.
17,000ની સામે માત્ર 10,000 પગાર ચૂકવવામાં આવતો હોવાનો પણ આક્ષેપ થયો છે. પગાર મામલે કર્મચારીઓએ ઉચ્ચ કક્ષાને રજૂઆત કરી છે, ત્યારે દ્વેષભાવ રાખી છૂટા કર્યા હોવાનો કર્મચારીઓએ આક્ષેપ લગાવ્યો છે. 9 વર્ષની અંદર કોન્ટ્રાક્ટ બદલાયા છે અત્યાર સુધીમાં, પણ માણસ અમે એ જ રહ્યા છે. પણ આજે પહેલી વખત આ હિસ્સો એવો બન્યો છે કે કોન્ટ્રાક્ટ નવા આવ્યા, માણસ બે લોકો નવા લાવ્યા છે. અમને કોઈ જાણ કરીને અમને કોઈ લેટર આપ્યું નથી, અમારામાંથી સ્ટાફમાંથી કોઈને જાણ કરી નથી. એ લોકોએ કશું કહીને અમે જે આગળ જે જૂનો કોન્ટ્રાક્ટ સિક્યુરિટી કરીને એના વિષય મેં ઓનલાઈન કમ્પ્લેન કરી. અમે બધા થઈને પૈસા અમારા સેલેરી ઉઠી 7,000 રૂપિયા, 17,000 રૂપિયા સેલેરી ઉઠી, એમાંથી અમને 10,000 રૂપિયા સેલેરી આપતા હતા. એના માટે અમે કમ્પ્લેન કરી. સામાન્ય વહીવટ વિભાગનો મહત્વનો પરિપત્ર. સરકારી કર્મચારીઓ સામે ખાતાકીય તપાસ અંગે પરિપત્ર જાહેર થયો છે. નિવૃત્ત કર્મચારી સામે ફરિયાદોમાં વિલંબ ટાળવા સૂચના અપાઈ છે. પ્રાથમિક તપાસનો અહેવાલ ઝડપથી મેળવવા પણ સૂચના અપાઈ છે. 1 મહિનામાં આરોપીને અહીંયા કારણદર્શક નોટિસ આપવાની રહેશે. સમય મર્યાદામાં કાર્યવાહી ન થાય તો કર્મચારીની જવાબદારી નક્કી કરાશે. જીકાસ અને સેન્ટ ઝેવિયર્સ કોલેજના વિવાદમાં વિદ્યાર્થીઓ અટવાયા છે. પ્રવેશ પ્રક્રિયામાં શિક્ષણ વિભાગ અને સેન્ટ ઝેવિયર્સ કોલેજની સામસામે આવ્યા છે. શિક્ષણ વિભાગે નોટિસ આપી કોલેજની પ્રવેશ કાર્યવાહી અનઅધિકૃત ગણાવી છે. સેન્ટ ઝેવિયર્સના પ્રવેશ પોર્ટલથી વાલીઓ ભ્રમિત ન થાય તેવું અહીંયા શિક્ષણ વિભાગ દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું છે. સેન્ટ ઝેવિયર્સના પોર્ટલથી પ્રવેશમાં વિદ્યાર્થીઓ એનરોલમેન્ટમાં અવરોધ થાય છે. સરકારી ગ્રાન્ટેડ ઓટોનોમસ કોલેજમાં જીકાસથી પ્રવેશ છે, ત્યારે બીજી તરફ સેન્ટ ઝેવિયર્સ કોલેજે પણ વેબ પર નોટિસ જાહેર કરી છે. સેન્ટ ઝેવિયર્સનો દાવો છે ઓટોનોમસ હોવાથી સ્વતંત્ર પ્રવેશ કરવા માટે લાયક. અહીંયા ત્યારે સેન્ટ ઝેવિયર્સ કોલેજ પ્રવેશ માટે મનમાની ચલાવે છે તેવું પણ નિવેદન એબીવીપી દ્વારા આપવામાં આવ્યું છે. ત્યારે એનએસયુઆઈએ કહ્યું છે કે જીકાસ પોર્ટલ પ્રવેશ શરૂ થયો ત્યારથી જ વિવાદનું કારણ બન્યું છે. કોલેજ પ્રશાસન કાયદાકીય પ્રક્રિયા તપાસી નિવેદન આપશે તેવું સેન્ટ ઝેવિયર્સે નિવેદન આપ્યું છે. જીકાસ કોમન એડમિશન પોર્ટલ લાવ્યું ત્યારથી જ ગુજરાતના વાલીઓ અને વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે. એ જ પરિસ્થિતિ આજે સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં છે. સેન્ટ ઝેવિયર્સ કોલેજ એક બાજુ એવું કરે છે કે ભાઈ અમારે જીકાસ જોડે કંઈ લેવા દેવા નથી, તમે અમારા પોર્ટલ ઉપર ફોર્મ ભરો. એક બાજુ સરકાર ન્યૂઝપેપરમાં નોટિસ આપીને કહી રહી છે કે ભાઈ ઝેવિયર્સની અંદર કોઈ બી કોલેજ ઓટોનોમસ હોય, ગ્રાન્ટેડ હોય કે ગુજરાત યુનિવર્સિટી કે સરકારી યુનિવર્સિટીઓ સંલગ્ન કોલેજ હોય તેમને જીકાસ મારફતે જ એડમિશન લેવા પડશે. એટલે ક્યાંક જે જીકાસની જેમ કે વાત કરું તો જે સેન્ટ ઝેવિયર્સ કોલેજ છે પોતાની જાતને પોતાનું અલગ પ્રશાસન માની રહ્યું છે. સેન્ટ ઝેવિયર્સ પોતાની મનમાની ચલાવી રહ્યું છે. જીકાસમાં એમને પોતાના પોર્ટલ મારફતે એ લોકો એડમિશન કરે છે. એક કિસ્સાની વાત કરું અહીંયા હેલ્પ ડેસ્ક ઉપર આવેલા કિસ્સાની, તો એક જે વિદ્યાર્થી છે એને સેન્ટ ઝેવિયર્સના પોર્ટલમાં એડમિશન મળી ગયું છે. તેમ છતાં જો વિદ્યાર્થી ત્યાં એડમિશન લેવા માટે જાય છે તો એને એવું કહેવામાં આવે છે કે અમારા હજી કોર્ટમાં કેસ ચાલુ છે તો આના તમે એડમિશન અત્યારે મળશે નહીં. તો વિદ્યાર્થીઓ જાય તો જાય ક્યાં? જે આ સેન્ટ ઝેવિયર્સ છે એ પોતાની જાતને ક્યારથી જીકાસમાંથી છૂટું પાડવા માટે પ્રયાસો કરી રહ્યું છે, તેમ છતાં એમને કોઈ હાલ નિવેડો મળ્યો નથી. તો વિદ્યાર્થીઓને એ લોકો વારા ઘડીએ પરેશાન કરી રહ્યા છે. નમસ્કાર, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે. બુલેટ બ્રેકિંગ સમાચારો સાથે હું નવીન. સમાચારો પર નજર કરીએ તો ગુજરાત સરકારનો પ્રજાલક્ષી મોટો નિર્ણય. રાજ્યમાં હવે યુનિવર્સલ એફિડેવિટ માન્ય રહેશે. અલગ અલગ એફિડેવિટની ઝંઝટનો અંત આવશે. કાયદા વિભાગે નવું ફોર્મેટ જાહેર કર્યું છે. સરકારી સેવાઓ માટે એક જ સોગંદનામું હવે માન્ય ગણાશે. તમામ સરકારી કચેરીઓમાં નવું ફોર્મેટ સ્વીકારવામાં આવશે. ડિજિટલ પોર્ટલ જનસેવા કેન્દ્રોમાં પણ અમલ થશે. અરજદારોનો સમય અને ખર્ચ બચી જશે. વહીવટી પ્રક્રિયા વધુ સરળ અને પારદર્શક આનાથી થશે. નવું ફોર્મેટ ગુજરાતી અને અંગ્રેજીમાં પણ ઉપલબ્ધ રહેશે. શૂટ સ્પેસ પોન્ઝી સ્કીમ કૌભાંડનો જે મામલો છે તેમાં ભોગ બનનાર રોકાણકારોએ સંગઠન બનાવ્યું. ભોગ બનનારે સરકાર પાસે કાર્યવાહી કરવા માંગ કરી છે. ડિરેક્ટર, પૂર્વ ડિરેક્ટર, પાર્ટનર કંપનીઓ પર કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. રોકાણકારોની રકમની રિકવરી કરવાની માંગ છે. બેંક ખાતાઓની ફોરેન્સિક તપાસની માંગ કરવામાં આવી છે. તપાસ અને કંપનીઓ પર દેખરેખ કરવાની માંગ આ સંગઠન બનાવીને કરવામાં આવી છે. આઈ થિંક બિફોર એ વીક જે બધી પ્રોસેસ ચાલતી હતી એસઓજીની, ત્યારે નક્કી કરવામાં આવ્યું કે ભાઈ આપણે એકવાર ગેટ ટુગેધર એ કરીએ અને જે તે સ્ટેટની કમ્પ્લેન હોય એ અહીંયા પણ આપણે ગાંધીનગર ખાતે કમ્પ્લેન કરીએ. કારણ કે ગાંધીનગર એસઓજી ખૂબ એક્ટિવ છે અને ખૂબ જલ્દી એક્શન લઈ રહ્યું છે. મેઇન બધી 5 વ્યક્તિઓ કે એમાંથી 4 વ્યક્તિઓ આફ્ટર જેલની પાછળ છે. એમાંથી એક જ વ્યક્તિ હવે જે મેઇન વ્યક્તિ બહાર છે એ પણ બહુ ટૂંક સમયમાં આપણી સામે હાજર હશે એવું હું આશા રાખું છું. ઉત્પલ પટેલ કે જે મેઇન આ કૌભાંડના મેઇન સૂત્રધાર છે એ વ્યક્તિ અત્યારે આઉટ ઓફ ઇન્ડિયા નીકળી ગયા છે, પણ એમના વાઇફ
અને એના બધા ફેમિલી મેમ્બર્સ પકડાઈ ગયા હોય, ટૂંક સમયમાં ઇન્ડિયા આવે એવી ચાન્સીસ છે. અને ના આવે તો પણ મેક્સિમમ 1 થી 1.5 મહિના કે 2 મહિનામાં એને કમ્પલસરી ઇન્ડિયા પાછું આવવું પડે એવી રીતે પ્રોસેસ ચાલી રહી છે. આ તરફ રાજકોટમાં દુષ્કર્મ કેસની પીડિતાના કાકાની હત્યાનો જે મામલો છે તેમાં 2 આરોપીઓ પૈકી યશપાલસિંહને જેલ હવાલે કરાયા છે. કોર્ટે આરોપી મહેન્દ્રસિંહના 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. મંગળવારને આરોપી મહેન્દ્રસિંહને રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજૂ કરવામાં આવશે. તો ભાવનગરમાં એનડીપીએસના 4 આરોપીઓને સજા કરતી કોર્ટ દ્વારા આરોપીઓને 20 વર્ષની સખત કેદની સજાનો હુકમ કરવામાં આવ્યો છે. 2024માં એમડી ડ્રગ્સ સાથે 7 શખ્સો ઝડપાયા હતા. વેળાવદર ભાલ પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. દલીલો અને પુરાવાના આધારે 4 શખ્સોને આરોપી ઠેરવ્યા છે. મુંબઈના 3 શખ્સોને કોર્ટ દ્વારા નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. આરોપીઓને ચુસ્ત બંદોબસ્ત સાથે જિલ્લા જેલ લઈ જવામાં આવ્યા. ગીર સોમનાથના ઉનામાં યુવકની કરપીણ હત્યા કરવામાં આવી. ચીખલી ગામે તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીકાયા. 5 થી 7 શખ્સોએ જીવલેણ હુમલો કરી દીધો. આ હુમલામાં 22 વર્ષીય અક્ષય મકવાણાનું મોત નીપજ્યું. યુવકને હોસ્પિટલ ખસેડાતા તબીબોએ તેને મૃત જાહેર કર્યો. હત્યા પાછળનું કારણ અકબંધ છે. હવે પોલીસે તપાસ તેજ કરી છે. અમદાવાદના પોશ વિસ્તારોમાં દબાણ હટાવ ઝુંબેશ. જજીસ બંગલોઝ રોડ પરથી દબાણો હટાવવામાં આવ્યા. એસજી હાઈવે અને થલતેજમાં પણ તંત્રએ કાર્યવાહી કરી છે. ગેરકાયદે પાર્ક કરેલા 42 વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી છે અને નિયમ ભંગ કરનારાઓ પાસેથી 21,000નો દંડ વસૂલવામાં આવ્યો છે. તંત્ર દ્વારા 4 લારીઓ અને 12 કેરેટ જપ્ત કરવામાં આવ્યા છે. તો બોપલમાં 450 ચોરસ મીટરનું કોમર્શિયલ બાંધકામ તોડી પડાયું છે. કાર્યવાહી બાદ 6,500 ચોરસ મીટર જમીન મુક્ત કરવામાં આવી છે. જાહેર માર્ગો પર અવરોધ મુક્ત કરવા આ અભિયાન તંત્ર દ્વારા ચાલી રહ્યું છે. મોરબીના હળવદમાં રાજકોટ રેન્જ ટીમ ત્રાટકી. રેન્જ ટીમ દ્વારા 80 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. બ્રાહ્મણી નદીમાં ખનન કરતા ડમ્પર હિટાચી મશીન જપ્ત કરવામાં આવ્યા છે. મુદ્દામાલ કબજે કરી હળવદ પોલીસે હવાલો કરાયો છે. રાજકોટ રેન્જની ટીમ ત્રાટકતા ખનીજ માફિયાઓમાં ફફડાટ વ્યાપ્યો છે. અમદાવાદમાં વસ્તી ગણતરીનો પ્રથમ તબક્કો શરૂ થયો. આજથી હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ કામગીરીનો પ્રારંભ થયો છે. શહેરમાં અંદાજે 10,700 બ્લોકમાં ઘર ગણતરી થશે. 13,000થી વધુ ગણતરીદાર અને સુપરવાઇઝર મેદાનમાં ઉતર્યા છે. મકાનોને નંબરિંગ, નકશા નિર્માણ અને ઘર યાદી બનાવવામાં આવશે. પાણી, વીજળી, શૌચાલય સહિતની સુવિધાઓની માહિતી એકત્ર કરવામાં આવશે. કુટુંબના વડા અને સભ્યોની પ્રાથમિક વિગતો નોંધવામાં આવશે. નાગરિકોને ઓળખપત્ર ચકાસી સંપૂર્ણ સહકાર આપવા એએમસીએ અપીલ કરી છે. સેન્સસ એક્ટ 1948 હેઠળ તમામ માહિતી સંપૂર્ણ ગુપ્ત રાખવામાં આવશે. આજે ફિલ્ડ એન્યુમરેશનની પ્રક્રિયા શરૂ થાય છે. એના અંતર્ગત અમારા જેટલા ફિલ્ડ એન્યુમરેટર નક્કી થયા છે એ લોકો ઘરે ઘરે જઈને આ વસ્તી ગણતરીની પ્રક્રિયા કરશે. અમદાવાદ જિલ્લામાં 455 ગામોમાં અને 6 નગરપાલિકા જેની અંદર એન્યુમરેટર્સની સૂચન થયા છે. એની અંદર સુપરવાઇઝર્સની પણ નિમણૂક થઈ છે. આ જે પ્રક્રિયા શરૂ થશે એમાં 32 પેરામીટરની અંદર દરેક ઘરે જઈને અમારા ફિલ્ડ એન્યુમરેટર્સ આ વસ્તી ગણતરીની પ્રક્રિયા શરૂ કરશે. અમદાવાદમાં સાબરમતીમાં મહાસફાઈ અભિયાન આવતીકાલથી 5 જૂન સુધી આ અભિયાન ચાલશે. એએમસી અને એસઆરએફ ડીસીએલ દ્વારા સંયુક્ત આયોજન કરવામાં આવ્યું છે. મંત્રી ઋષિકેશભાઈ પટેલ કરાવશે અભિયાનનો પ્રારંભ. વિશ્વ પર્યાવરણ દિવસ સુધી આ સફાઈ ચાલશે. ચોમાસા પહેલા પ્લાસ્ટિક કચરો દૂર કરવામાં આવશે. ગાંધી આશ્રમ અને અટલ ઘાટ આવરી લેવાશે. નદીમાં પાણી છોડતા પહેલા કામગીરી પૂર્ણ થશે. નદીના બંને કાંઠે વિશેષ ટીમો અભિયાન હાથ ધરશે. મેયર હિતેશ બારોટે નાગરિકોને જોડાવા અપીલ કરી. સ્વચ્છ અને હરિયાળું અમદાવાદ બનાવવાનો ઉદ્દેશ છે. અમદાવાદ મહાનગરની વચ્ચે સાબરમતી નદીની સફાઈ આવતીકાલે મને ઋષિકેશભાઈના હસ્તે શરૂઆત કરવાની છે. 5 તારીખ સુધી આ નદીની અંદર જે આવેલો ગાર્બેજ છે, કચરો છે, એ નિકાલ કરવા માટેની અમદાવાદના કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે. અને સફાઈ અભિયાનના ભાગરૂપે નદીની અંદર જે કચરો પૂરો પડ્યો છે બધું આવતીકાલથી ઉપાડી લેવામાં આવશે.
આવનાર દિવસની અંદર વરસાદી પાણીને નર્મદાનું પાણીનો સંગ્રહ રહે અને પાણી સારું રહે અને નદી ચોખ્ખી રહે એ માટેનો પ્રયાસ કરીશું. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આણંદ જિલ્લાના અજરપુરા ગામે પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળી વધારવાના હેતુથી એક અનોખા અને વિશાળ સીડ બોલ અભિયાનનું આયોજન કરાયું હતું. અમૂલ ડેરીના સહયોગથી યોજાયેલા આ વિશેષ કાર્યક્રમમાં સ્વયંસેવકો દ્વારા અંદાજે 3 લાખ જેટલા સીડ બોલ તૈયાર કરવામાં આવ્યા છે, જેના આગામી વરસાદી ઋતુ દરમિયાન જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ફેંકવામાં અને વિતરણ કરવામાં આવશે, જેથી વધુમાં વધુ વૃક્ષો ઉગી શકે. આ પ્રશંસનીય પર્યાવરણીય અભિયાનમાં આણંદના સાંસદ મિતેશ પટેલ, રાજ્યકક્ષાના મંત્રી કમલેશભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબેન પટેલ અને ધારાસભ્ય હર્ષદ પટેલ સહિતના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સૌને વધુમાં વધુ વૃક્ષો ઉછેરીને હરિયાળા ગુજરાતના સંકલ્પને સાકાર કરવાનું આહવાન કર્યું હતું. પર્યાવરણ દિવસ છે 5મી જૂન અને 21 જૂન છે એ આપણે સૌ જાણીએ છીએ કે યોગ દિવસ છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા કિસાન મોરચા ગુજરાત પ્રદેશ દ્વારા અને જ્યારે અજરપુરામાં ગાયત્રીબેન દ્વારા જ્યારે 3 લાખથી વધુ સીડ બોલ્સ આપણે બધાએ જોયું કે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ કિસાન મોરચા દ્વારા અને બીજા પણ જ્યારે સંસ્થાઓ દ્વારા NGO દ્વારા જ્યારે 7 દિવસથી આ કાર્ય થયું છે. પર્યાવરણની જાગૃતિ, સનાતન પર્યાવરણ, ધરતી, જમીન, જળ, જીવન અને ધ્યેય મંત્રને આગળ વધારી પર્યાવરણ અને પ્રકૃતિના સંરક્ષણ માટે આજ રોજ અમારા કિસાન મોરચાના પ્રતિનિધિઓ દ્વારા અને કિસાન મોરચા અને આણંદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા 3 લાખ પર્યાવરણના જતન માટે સીડ્સ બોલ બનાવી અને વૃક્ષોથી આચ્છાદિત ગુજરાત થાય એની ચિંતા કરવા માટે આજે અજરપુરા મુકામે જે સીડ બોલ બનાવવાની પ્રક્રિયા થઈ રહી છે ત્યારે એમાં સહભાગી થવાનો અવસર પ્રાપ્ત થયો. આણંદ જિલ્લાના અજરપુરા ગામે ગાયત્રીબેનના નેતૃત્વમાં અમૂલ ડેરી અને કિસાન સંઘ, રાજ્ય સરકાર, ભારતીય જનતા પાર્ટીના બધાના સહયોગથી આજે જે સ્વીટ બોલનું જે આયોજન કર્યું છે એથી બહુ પ્રશંસનીય છે. 7 દિવસથી બહેનો અને ભાઈઓ જબરદસ્ત મહેનત કરીને 3 લાખથી વધારે સીડ બોલ બનાવી રહ્યા છે. એ આખા પર્યાવરણને જબરદસ્ત ફાયદો થાય તેવો છે. વડોદરાના પાદરા તાલુકાના મુવાલ ગામના રાજેન્દ્રભાઈ પઢિયાર 20 વર્ષ ભારતીય સેનામાં ફરજ નિભાવી સેવાના નિવૃત્ત થયા છે. ભારતીય સેનામાં 20 વર્ષ સુધી ગૌરવપૂર્ણ અને અવિરત સેવા આપ્યા બાદ નિવૃત્ત થઈ વતન પરત ફરેલા જવાન રાજેન્દ્રસિંહ ડાયાભાઈ પઢિયારનું ગ્રામજનો, પરિવાર અને પૂર્વ સૈનિકો દ્વારા દેશભક્તિના માહોલમાં સ્વાગત કરાયું હતું. ભારત માતાની રક્ષા કાજે 2 દાયકા સમર્પિત કરનારા જવાનના સન્માનમાં મુવાલથી કારેલી સુધી એક ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી, જેમાં પિતાની નિવૃત્તિ પર દીકરીએ કરેલું અનોખું સન્માન સૌ કોઈ માટે ભાવુક ક્ષણ બની રહ્યું હતું. રાજેન્દ્રસિંહના ધર્મપત્ની પણ પોલીસ વિભાગમાં ફરજ બજાવી રહ્યા છે. આમ એક જ પરિવારમાં દેશ સેવા અને જનસેવાનો અનોખો સમન્વય જોઈને સમગ્ર પંથક આ દેશભક્ત પરિવાર પર ગૌરવની લાગણી અનુભવી રહ્યો છે. હું રેજિમેન્ટ RT 190 મીડિયમ રેજિમેન્ટમાંથી આજે સેવા નિવૃત્ત થઈને આવ્યો છું. આ સેવા નિવૃત્તિ 20 વર્ષની સેવા નિવૃત્તિ દરમિયાન મેં જમ્મુ કાશ્મીર, સિકંદરાબાદ, હૈદરાબાદ, બિકાનેર એવી અમુક જગ્યાએ ડ્યુટી કરી છે અને એ ડ્યુટી દરમિયાન મારી પત્ની અને મારા મમ્મી પપ્પાનો સાથ સહકારથી હું આ 20 વર્ષ પૂર્ણ કરી શક્યો છું. ભારતીય સશસ્ત્ર સેનામાંથી 20 વર્ષની લાંબી સર્વિસમાંથી નિવૃત્ત થઈને શ્રી રાજેન્દ્રભાઈ ડાયાભાઈ પઢિયાર ગામ કરેલી એમનો આજે સન્માન સમારોહ આપણે રાખ્યો છે ને રેલી સ્વરૂપે આપણે ભારતીય જવાનોના સશસ્ત્ર નિવૃત્ત સૈનિકો, વીર નારીઓ, માજી સૈનિકો એટલા માટે આપણે અહીંયા એકત્રિત થયા છીએ કે આપણે આ સમારંભને, કાર્યક્રમને સારી રીતે બનાવી શકીએ અને ભારતીય સશસ્ત્ર સેનાનું નામ ઊંચું રહે. ગીર સોમનાથના વેરાવળ શહેરમાં પાલિકા તંત્ર દ્વારા આશરે 70 લાખ રૂપિયાના ખર્ચે પ્રી મોન્સૂન કામગીરી શરૂ કરવામાં આવે છે, પરંતુ આ કામગીરીને લઈને સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
દર વર્ષે સટ્ટા બજાર, ગાંધી ચોક અને સુભાષ રોડ સહિતના મુખ્ય બજારો અને નીચાણવાળા વિસ્તારોમાં માત્ર 5 થી 10 ઇંચ વરસાદમાં જ દુકાનો અને ઘરોમાં પાણી ફરી વળવા હોવાની વર્ષો જૂની સમસ્યાથી લોકો પરેશાન છે. તંત્ર દ્વારા મશીનરી વડે મુખ્ય ગટરોની સફાઈ કરી ચોમાસા પહેલા કામગીરી પૂર્ણ કરવાના મોટા દાવાઓ કરાઈ રહ્યા છે. ત્યારે બીજી તરફ સ્થાનિકોનો આક્ષેપ છે કે અનેક વોર્ડમાં આવેલી મુખ્ય ગટરો અને ભૂગર્ભ લાઇનોની હજુ સુધી યોગ્ય સફાઈ જ નથી થઈ. લોકોની માંગ છે કે પાલિકા માત્ર કાગળ પર કે મુખ્ય બજારો પૂરતા દાવા ન કરે, પરંતુ રહેણાંક વિસ્તારોમાં પણ સમયસર અને પૂરતી સફાઈ કરે, જેથી આ વર્ષે વેપારીઓ અને જનતાને આર્થિક નુકસાની અને હાલાકીનો સામનો ન કરવો પડે. પ્રી મોન્સૂનની કામગીરી અત્યારે ઓલરેડી જ્યારથી એમ તો મારો એ નિમણૂક અહીંયા મંગળવારે જ હમણાં તાત્કાલિક ધોરણે થઈ છે. એની પહેલાં જ્યારે કાઉન્સિલરનું રિઝલ્ટ આવ્યું ત્યારથી જ એ બાબતમાં મેં થોડું મારા વિસ્તારમાં જોવાનું શરૂ કરી દીધું છે. વોર્ડ નંબર 8માંથી હું કાઉન્સિલર છું, એટલે વોર્ડ નંબર 8માં સાફ સફાઈનો જે પ્રશ્ન હતો એ ધોરણેથી મેં શરૂઆત કરી. અને અત્યારે જ્યાંથી મારી નિમણૂક થઈ છે એ લાસ્ટ મંગળવાર, અને એના પછીથી સૌથી પહેલી જે કામગીરી કરી હોય તો મેં પ્રી મોન્સૂન. વેરાવળ નગરપાલિકાના નિયુક્ત યુવા પ્રમુખ નરેશભાઈ ગોયલ દ્વારા જાણવા મળ્યું છે કે તેઓ અહીંયા પ્રત્યક્ષ પ્રી મોન્સૂન કામગીરી અંગે સમીક્ષા કરી છે અને ખાસ વેરાવળના જૂના ગણાતા ગાંધી ચોક, સટ્ટા બજાર, સુભાષ રોડ ઉપર જે વર્ષોથી જે પાણી ભરાવાનો પ્રશ્ન છે ને તેને હલ કરવા માટે તેમની ટીમ સાથે અહીંયા આવી અને રૂબરૂ નિરીક્ષણ કરી અને સૂચના આપી છે કે આ વખતે ચોમાસામાં કદાચ ગમે એટલો વરસાદ પડે તો પણ અમે એવી પ્રયત્ન કરીએ છીએ કે અહીંયા પાણી ન ભરાય. તેના માટે ખાસ મુખ્ય કે જે અહીંની ગટર છે, જે આપણે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા સાહેબે ખાસ સૂચના આપી હતી કે આની મુખ્ય ગટરો છે મેઇન રોડની, તેને મોટી નવી બનાવવા માટે પોતાના અંગત ફંડમાંથી પણ બાંયધરી આપી હતી કે તેવું કામ હજી પણ નથી થયું. તો વેરાવળની જનતા અને વેપારી ખાસ હાલના જે નિયુક્ત પ્રમુખ નરેશભાઈ ગોહેલ છે એમની પાસે આશા રાખે છે કે આ વખતે પાણી ન ભરાય તેવી કામગીરી કરે. મહીસાગરમાં જોખમી રીતે કાર ચલાવતો વિડીયો વાયરલ થયો. જોખમી રીતે ચાલુ ગાડી પર ડાન્સ કરતા યુવકોનો વિડીયો ડીજેના તાલે જાનૈયાઓ ભાન ભૂલી ડાન્સ કરતા દેખાયા. ગાડીના બોનેટ પર ચડી અને જોખમી રીતે ડાન્સ કર્યો. જોકે વિડીયો ક્યાંનો છે તે હાલ સ્પષ્ટ થઈ શક્યું નથી. તો ખેડા જિલ્લા પોલીસની વાહન ચાલકો માટે મોટી જાહેરાત. નંબર પ્લેટ વગરના વાહનો સામે કડક પગલાં લેવાશે. આગામી 5 થી 10 જૂન સુધી ડ્રાઈવનું આયોજન કરાયું છે. ભૂતકાળના ગુનાઓનું એનાલિસિસ કરવામાં આવ્યું. ગુનેગારો નંબર પ્લેટ વિનાના વાહનોનો ઉપયોગ કરે છે. વાહનમાં નંબર પ્લેટ ન હોવાથી ફરિયાદી નંબર નથી નોંધાતો. યાત્રાધામ ગળતેશ્વરમાં ખાનગી બસની બ્રેક ફેલ થઈ. બેકાબુ બસ શિવાજી મહારાજની પ્રતિમા સાથે અથડાઈ. પ્રતિમા સાથે ટકરાતા બસની ગતિ ધીમી પડી ગઈ. મોટી જાનહાનિ ટળતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. બસમાં સવાર મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા. કોઈ મોટી જાનહાનિ નથી થઈ. મુસાફરોને સામાન્ય ઈજાઓ પહોંચી છે. ડ્રાઈવરની સમય સૂચકતાથી અનેક લોકોના જીવ બચી ગયા છે. સ્થાનિકોમાં પ્રતિમાને રક્ષક ગણવાની ભારે ચર્ચાઓએ જોર પકડ્યું છે. પોલીસ અને તંત્ર અકસ્માત સ્થળે દોડી આવ્યું. બસ હટાવીને ટ્રાફિક પૂર્વવત કરવાની કામગીરી હાથ ધરાઈ. વડોદરાના આજવા રોડ પર કારે વૃદ્ધાને અડફેટે લીધા. કારે ટક્કર મારતા વૃદ્ધાનું કરુણ મોત નીપજ્યું. પૂર ઝડપે આવી રહેલા કાર ચાલકે ટક્કર મારી વૃદ્ધાને અડફેટે લીધા. બેફામ કાર ચાલક વૃદ્ધાને હવામાં ફંગોળી દીધા. અકસ્માતની ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. આજવા રોડ પર ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં આ ઘટના બની છે. કારમાં વિદેશી નાગરિકો સવાર હતા. ત્યારે પોલીસે સીસીટીવીના આધારે હવે આગળની તપાસ શરૂ કરી દીધી છે. જાંબુઆ નજીક નેશનલ હાઈવે 48 પર હિટ એન્ડ રનનો બનાવ બન્યો છે. આઈસર ચાલક સાયકલ સવાર વૃદ્ધને ટક્કર મારી ફરાર થઈ ગયો. અકસ્માતમાં વૃદ્ધને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે. ઈજાગ્રસ્ત વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. પોલીસે ફરાર આઈસર ચાલકની શોધખોળ હાથ ધરી છે. સુરતના જહાંગીરાબાદ વિસ્તારમાં અકસ્માત થયો. 2 ટુ વ્હીલર વાહનો વચ્ચે અકસ્માત. મોટરસાયકલ સાથે મોપેડ અથડાતા ગમખ્વાર અકસ્માતની ઘટના 5 દિવસ પહેલાની ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. મોપેડ સવાર યુવતીને અન્ય સ્કૂટર ચાલકે ટક્કર મારી તે ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે.
અમદાવાદના નવરંગપુરા સ્પોર્ટ્સ ક્લબમાં બોમ્બની ધમકી આપવામાં આવે છે. ફાયર વિભાગ અને પોલીસ સ્પોર્ટ્સ ક્લબ પહોંચી પોલીસે બોમ્બની ધમકીને લઈ તપાસ હાથ ધરી છે. અમદાવાદમાં નવરંગપુરા સ્પોર્ટ્સ ક્લબ છે, ત્યાં બોમ્બની ધમકી આપવામાં આવી છે. હાલ તપાસ કરવામાં આવી રહી છે. ફાયર વિભાગ પહોંચી ગયું છે, પોલીસની ટીમ પહોંચી ગઈ છે સ્પોર્ટ્સ ક્લબ ખાતે અને બોમ્બની ધમકીને પગલે હવે તપાસ કરવામાં આવી રહી છે. જે બોમ્બની ધમકી આપવામાં આવી છે તે મુદ્દે સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તપાસ કરવામાં આવી રહી છે કે બોમ્બની ધમકી સાચી છે કે પછી અફવા. અમદાવાદ રેલવે મંડળે મોટી સિદ્ધિ મેળવી છે. માલસામાન અને મુસાફરોની આવકમાં રેકોર્ડ નોંધાયો છે. મે મહિનામાં 517.34 કરોડની આવક થઈ. ગુડ્સ ટ્રેન છે તેનાથી 4.93 મિલિયન ટન માલસામાન મોકલવામાં આવ્યો. ગત વર્ષની સરખામણીએ 2.6% વૃદ્ધિ થઈ છે. દરરોજ અંદાજિત 2639 વેગનનું સંચાલન કરાયું છે. મીઠાના પરિવહનમાં 31.53% મોટો વધારો કરાયો છે. ખાતરમાં 13.2% રેકોર્ડ વધારો નોંધાયો છે. અન્ય કોમોડિટી વસ્તુઓમાં 22.64% વધારો નોંધીને એક મોટી સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. આઈસ સ્ટોક ટુર્નામેન્ટમાં મોરબીની 2 દીકરીનું ઉત્તમ પ્રદર્શન. ગુજરાતની 2 દીકરીઓએ રાષ્ટ્રીય સ્પર્ધામાં 5 મેડલ મેળવ્યા છે. અંડર 15માં રુદ્રી વસિયાણીએ ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ જીત્યા છે. અંડર 19માં જાનવી સીતાપરાએ ગોલ્ડ અને સિલ્વર મેડલ જીત્યા છે. દહેરાદૂન ખાતે 13મી નેશનલ આઈસ સ્ટોક ટુર્નામેન્ટ યોજાઈ હતી. રાષ્ટ્રીય સ્પર્ધામાં જીત બાદ જર્મનીમાં આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં પણ ભાગ લેશે. IIRF ઇન્ડિયા રેન્કિંગ 2026માં આણંદ કૃષિ યુનિવર્સિટીનો દબદબો જોવા મળ્યો છે. AIUએ રાજ્યમાં પ્રથમ અને દેશમાં 13મો ક્રમ પ્રાપ્ત કર્યો છે. કૃષિ અને બાગાયત ક્ષેત્રે ગુજરાતનું નામ AIUએ રોશન કર્યું છે. શિક્ષણ, સંશોધન અને ખેડૂતલક્ષી કામગીરીને મોટી સફળતા અહીં મળી છે. છેલ્લા 3 વર્ષથી પોતાની શ્રેષ્ઠ સ્થિતિ જાળવી રાખી છે. કૃષિ શિક્ષણ ક્ષેત્રે ગુજરાતમાં ખુશીનો માહોલ પ્રવર્તી રહ્યો છે. આણંદ કૃષિ યુનિવર્સિટી આણંદની સ્થાપના 1947માં આપણા સરદાર પટેલ સાહેબના હસ્તે અને એમના વિચારસરણીથી આપણે થઈ હતી. એ આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી હાલમાં જ ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક દ્વારા આ ભારત દેશની એગ્રીકલ્ચર અને હોર્ટિકલ્ચર યુનિવર્સિટીઓનું રેન્કિંગમાં 13મો નંબર પ્રાપ્ત કર્યો છે. આ સરદાર પટેલ દ્વારા સ્થાપેલ યુનિવર્સિટીની એક જે લીડરશી છે એ લીડરશીને છેલ્લા 3 વર્ષથી નિભાવી અને આપણે આ નંબર પ્રાપ્ત કરી રહ્યા છીએ. તો સુરતમાં અનેક જગ્યાએ નથી મળી વસ્તી ગણતરીની કીટ. વસ્તી ગણતરીમાં 4500થી વધુ શિક્ષકો જોડાયા છે. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષનો દાવો છે કે શિક્ષકોને હજુ સુધી કીટ નથી આપવામાં આવી. રહેઠાણ અને શાળાની નજીકમાં સેન્ટર ફાળવવા શિક્ષકોએ માંગ કરી છે. 700 શિક્ષકોએ કરેલી અરજીમાંથી 150ની અરજી હજુ પેન્ડિંગ છે. શિક્ષકોની કામગીરીથી બાળકોના અભ્યાસ પર અસર પડશે. એક પણ શિક્ષકને હજુ કીટ આજની તારીખમાં ફાળવેલી નથી અને જો કદાચ કીટ ફાળવેલી હોતી તો અમને વાયા પણ મેસેજ મળતે, પણ એવી કોઈ શક્યતા હજુ દેખાઈ નથી કે કીટ મળી હોય. વસ્તી ગણતરીની અંદર 4500થી 5000 જેટલા શિક્ષકો જોડાયેલા છે. કીટ ક્યારે મળશે એ તો હવે તંત્રનો પ્રશ્ન છે. તંત્રએ એની માટે શું તૈયારી કરી છે એ આપણને બહુ આઈડિયા નથી, પણ જ્યારે એવું લાગશે કે હવે શિક્ષકો આની માંગ કરી રહ્યા છે ત્યારે અમે ઉપરી કચેરીનું ધ્યાન દોરીશું. મોરબી શિક્ષક મહાસંઘ દ્વારા ડેપ્યુટી કમિશનરને આવેદન આપવામાં આવ્યું છે. મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર કુલદીપ વાળાને આવેદન આપવામાં આવ્યું છે. વસ્તી ગણતરીના ઓર્ડરો આડેધડ કાઢ્યા હોવાનો આક્ષેપ કર્યો છે. શિક્ષકોને નોકરી અથવા ઘરની આસપાસના ઓર્ડરની માંગ કરવામાં આવી છે. અગાઉ પણ આવેદન છતાં નિરાકરણ ન આવ્યું હોવાનો આરોપ પણ મૂકવામાં આવ્યો છે. વસ્તી ગણતરીના ઓર્ડર આડેધડ કાઢ્યા છે નગરપાલિકાના જે વિભાગે. એટલે એમાં એવું હતું કે દાખલા તરીકે સનાળા રહે છે જે શિક્ષક અને સનાળા જ નોકરી કરે છે તો એમના ઓર્ડર સામા કાઢે મોરબી 2 વિસ્તારમાં કાઢેલા. એટલે કે મોરબી 1માં જે સર્વિસ કરતા હોય એ શિક્ષકોના ઓર્ડર મોરબી 2 વિસ્તારમાં કાઢે. એટલા માટે એટલે કે 10-15 કિલોમીટર દૂર થાય અને આવવા જવામાં તકલીફ થાય. લેડીઝોના ઓર્ડર જે અમુક વિસ્તાર છે જે કે જેમાં જઈ અલગ કે પરિસ્થિતિ એવી હોય જ્યાં વાહન ન જતા હોય, બાઇક નથી આવડતા લેડીઝોને, અને કારખાના જેવો વિસ્તાર છે તેની અંદર પણ લેડીઝોના ઓર્ડર આપણે શિક્ષકોના કાઢ્યા છે અને મેક્સિમમ શિક્ષકો લીધા છે. જસદણ નગરપાલિકા હુમલા કેસમાં પાટીદાર સમાજનો આક્રોશ ભભૂક્યો.
ભાજપ મહિલા સદસ્યના પતિ પર જીવલેણ હુમલાનો વિરોધ થયો છે. નગરપાલિકાના 2 કર્મચારી અને સાગરીતો દ્વારા હુમલો કરવામાં આવ્યો. હુમલાના વિરોધમાં લાતી પ્લોટ ખાતે બેઠક યોજાઈ. દિનેશ બામણિયાની ઉપસ્થિતિમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું. પ્રાંત અધિકારીએ આવેદનપત્ર આપી કાર્યવાહીની માંગ કરી. મામલો શું હતો એના કરતાં બી વસ્તુ એ છે કે નગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિ ઉપર હુમલો થતો હોય તો સામાન્ય અને આમ નાગરિકની શું પરિસ્થિતિ હોય એને લઈને અમે આજે આવેદનપત્ર આપ્યું છે. પોલીસ તંત્ર અને વહીવટી તંત્ર બંનેને અમે રજૂઆત કરી છે કે આ બાબતે તાત્કાલિક ઘટતા પગલાં કરવામાં આવે. જસદણની પ્રજામાં ભય ફેલાયેલો છે. સામાન્ય નાગરિક કોઈ પણ પોતાની રોજીરોટી કે કાર્ય કરવા માટેથી ડરના માહોલમાં ન રહે એના માટે કાયદાકીય પગલાં થાય અને કડક કાર્યવાહી કરવામાં આવે એવી અમારી તમામ સમાજો વતી આજે રજૂઆત કરવામાં આવી. હા, પોલીસ સ્ટેશનમાં ફરિયાદ FRI થઈ ગઈ છે અને અમને અંદર લઈ લીધા છે. પણ આવો બનાવ બીજી વાર ન બને અને આમ ઓફિસને ને સભ્ય હોય કે કોઈ પણ હોય એને પૂરતો સરકાર તરફથી ન્યાય મળે એના માટે જ આવેદન બરાબર. તો જૂનાગઢના જૂથણના આગેવાન ભરત સોંદરવા મોત કેસમાં SITની રચના કરવામાં આવી. તાલાલા તાલુકાના રમરેચી ગામમાં 7 માર્ચે હત્યા કરાઈ હતી. મૃતકના પરિવારજનોએ પોલીસની તપાસ સામે સવાલો ઉઠાવ્યા. કલેક્ટર અને SP સહિતની યોગ્ય તપાસ કરવાની માંગ કરાઈ હતી. મૃતકના પરિવારજનોએ મૃતદેહ બહાર કાઢી ફરી PMની માંગ કરી હતી. SITની રચના કરી યોગ્ય તપાસની ખાતરી અત્યારે આપવામાં આવી છે. આપણે 7/3/2026ના રોજ ભરતભાઈનું રમરેજી ગામેથી મૃતદેહ મળેલ આવેલું હતું શંકાસ્પદ હાલતમાં. એ બાબતે અમે તાલાળા પોલીસ સ્ટેશને FIR નોંધાવી હતી ને અત્યાર સુધી તાલાળા પોલીસ સ્ટેશને અમે 42 ધક્કા ખાધા હતા. 42 ધક્કામાં અમને કોઈ એવો શાંતિપૂર્વક જવાબ નથી મળ્યો કે ભાઈ ભરતભાઈના ન્યાય માટે અમારે શું કરવું. સાહેબ ક્યાં સુધી કેસ પહોંચ્યો છે તો એ લોકોએ કોઈ એવો શાંતિપૂર્વક જવાબ જ નહોતો દીધો. એનાથી જુથળ ગામના મરણ જનાર ભરતભાઈ સોંદરવાના શંકાસ્પદ મૃત્યુ બાબતે એક તપાસ તાલાળા પોલીસ સ્ટેશન ખાતે ચાલુ હતી. સદરુ તપાસ બાબતે મૃતકના પરિવારજનોની રજૂઆતને ધ્યાને લઈ અને આજરોજ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી જૂનાગઢ સાહેબ દ્વારા એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવેલ છે. આ ટીમના વડા તરીકે મારી DV કોડિયાતર DYSP માંગરોળની નિમણૂક કરવામાં આવેલી છે. અન્ય સભ્યો તરીકે એને વાઘેલા, PSI LIB ગીર સોમનાથ તેમજ DH વાળા, PSI વિસાવદરની નિમણૂક કરવામાં આવેલ છે. આગામી સમયમાં આ ગુનાની તપાસ અમોની જે SIT છે એ સંભાળી લેશું અને વિગતવાર અને ઊંડાણપૂર્વક આ ગુનાની તપાસ કરશું. તો અમદાવાદના વિરમ ગામમાં મેગા ડિમોલિશનની કાર્યવાહી. સરકારી જમીન પર થયેલા દબાણો તંત્ર દ્વારા દૂર કરાયા. ડિમોલિશન બાદ ધાર્મિક દબાણો પણ દૂર કરવામાં આવ્યા છે. 15થી વધુ પાકી દુકાનો અને છાપરાઓ પણ દૂર કરાયા છે. રૈયાપુર બહાર વિસ્તારમાં માર્ગ અને મકાન વિભાગની મોટી કાર્યવાહી. 5 JCB, 3 હિટાચી મશીનો અને 15 ડમ્પરની મદદથી ડિમોલિશન કરવામાં આવ્યું. 500થી વધુ પોલીસ જવાનો ખડે પગે તૈનાત કરવામાં આવ્યા હતા. ડિમોલિશન બાદ મૂળ મંજૂર રસ્તા હતા તેનું નિર્માણ કાર્ય શરૂ કરાયું છે. આશરે 3500 સ્ક્વેર ફૂટથી વધુ જમીન ખુલ્લી કરવામાં આવી છે. પ્રશાસન અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી કરવામાં આવી. ઉપર જે પ્રાઇવેટ જગ્યા હતી એમનું સંપાદન કરી જમીન માલિકોને યોગ્ય વળતર ચૂકવી અને આજે રોજ આનો કબજો લઈ અને રોડની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ જગ્યા ઉપર 3 દરગાહ હતી અને કબ્રસ્તાનના અમુક સ્ટ્રક્ચર્સ હતા તેને આજે દૂર કરી અમે શાંતિપૂર્ણ માહોલમાં હું ક્રાંતિકારી મામલતદાર RMBના ડીલી વિપુલ ઓઝા અને એમની સમગ્ર ટીમ અને શ્રી તપન ડોડિયા DYSP વિરમગામ અને એમના રાબરી હેઠળ મોટો પોલીસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી અને આજે આ પ્રક્રિયા સવારે 5 વાગ્યાથી શરૂ કરવામાં આવી હતી. રસ્તા ઉપર અનેક ધાર્મિક દબાણો આવેલા હતા. એ ધાર્મિક દબાણો દૂર કરવા માટે અને સંવેદનશીલતાને ધ્યાને રાખી એક DYSP, 15 પોલીસ ઇન્સ્પેક્ટર અને 550થી વધારે પોલીસ કર્મચારીઓનો ચાપતો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. આ બંદોબસ્ત દરમિયાન ડ્રોન સર્વેલન્સ, અમારી ટેકનિકલ ટીમો અને અલગ અલગ પોલીસના વાહનોથી પેટ્રોલિંગ કરી અને સમગ્ર બંદોબસ્તનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યાંની પરિસ્થિતિને ધ્યાને રાખીને કોઈ માણસોને નજરકેદ કે કોઈ કરવામાં આવ્યા નથી. અમે આ બંદોબસ્ત દરમિયાન ખૂબ શાંતિપૂર્ણ ચાલી રહ્યો છે અને વિરમ ગામની તમામ જનતાનો ખૂબ આભાર માનીએ છીએ. આ બંદોબસ્તમાં તમામ સમાજનો અમને પૂરો સહકાર મળ્યો છે અને આવનારા સમયમાં પણ આ સહકાર અમે અપેક્ષિત રાખીએ છીએ. આ ડિમોલિશનમાં લગભગ 500થી વધારે પોલીસવાળા, એમાં 2 SRP ની કંપનીઝ
અને અમારી એલસીબી એસઓજી અહીંયાના ડીવાયએસપી અહીંયાના તમામ જિલ્લાના જુદા જુદા પોલીસ સ્ટેશન્સના પીઆઈ અહીંયા હાજર હતા. એને આખી ડિમોલિશનની પ્રક્રિયા ખૂબ જ શાંતિપ્રિય રીતે પૂરી થઈ છે. 5 દુકાનો, 4 રિલિજિયસ સ્ટ્રક્ચર હતા, પછી 100થી વધારે કબ્ર હતી. એ બધી દબાણ. અમદાવાદના નવરંગપુરા સ્પોર્ટ્સ ક્લબમાં બોમ્બની ધમકી, ફાયર વિભાગ અને પોલીસ સ્પોર્ટ્સ ક્લબ પહોંચી ગઈ છે. પોલીસ બોમ્બની ધમકીને પગલે તપાસ હાથ ધરી છે. અમદાવાદના નવરંગપુરા સ્પોર્ટ્સ ક્લબમાં બોમ્બની જે ધમકી આપવામાં આવી તે અત્યારે ફાયર વિભાગ અને પોલીસ સ્પોર્ટ્સ ક્લબ પહોંચી ગઈ છે. બોમ્બની ધમકીને પગલે તપાસ અત્યારે હાથ ધરવામાં આવી છે. એક બાદ એક ધમકીઓ મળી રહી, ફરી એકવાર ધમકી મળી છે. હવે સ્પોર્ટ્સ ક્લબમાં બોમ્બની ધમકી આપવામાં આવી છે. નવરંગપુરા સ્પોર્ટ્સ ક્લબમાં બોમ્બની ધમકીને લઈ તંત્ર એલર્ટ થઈ ગયું છે. ફાયર વિભાગ, પોલીસ અત્યારે પહોંચી ગઈ છે. તપાસ અત્યારે ચાલી રહી છે. પહેલા સ્કૂલોમાં બોમ્બની ધમકી આપવામાં આવતી હતી, હવે નવરંગપુરા સ્પોર્ટ્સ ક્લબને ટાર્ગેટ કરવામાં આવ્યું છે. ત્યાં બોમ્બ હોવાની ધમકી અત્યારે આપવામાં આવી છે. આ મહત્વના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે. હાલ તે મુદ્દે તપાસ તેજ કરી દેવામાં આવી છે. પોલીસ ત્યાં પહોંચી ગઈ છે, મોટો કાફલો ત્યાં તૈનાત છે. ફાયર વિભાગ પોતે ત્યાં પહોંચી ગયું છે. બોમ્બની ધમકીને પગલે તપાસ હાથ ધરવામાં આવી છે. આજ મુદ્દે સંવાદદાતા રાહુલ ત્રિવેદી અમારી સાથે લાઈવ જોડાયા છે. રાહુલ, આ બોમ્બની ધમકી આપવામાં આવી છે, શું છે વિગતો? બિલકુલ, નવરંગપુરા જે સ્ટેડિયમ આવ્યું છે ત્યાં બોમ્બની ધમકી જે છે મળી હતી સ્પોર્ટ્સ ક્લબની અંદર. ત્યારે હાલ જે પ્રકારના દ્રશ્યો જોઈ શકાય છે કે રૂમની અંદર જે છે શરૂઆતમાં જે છે મેસેજ મળ્યો હતો કે એક રૂમ છે સ્પોર્ટ્સ ક્લબની અંદર આવેલો, તેની અંદર જે છે બોમ્બ હોવાના જે મેસેજ જે છે પોલીસને મળ્યો હતો. ત્યારબાદ પોલીસ જે છે એ ઘટના સ્થળે પહોંચી હતી અને સાથે જે જગ્યાએ અફવા મળી હતી ત્યાં સઘન ચેકિંગ જે છે હાલ કરવામાં આવ્યું છે. જે પ્રકારના દ્રશ્યો જોઈ શકાય છે કે હાલની અંદર કે પોલીસ દ્વારા સઘન જે છે ચેકિંગ જે હાથ ધરવામાં આવ્યું છે. તમામ જે રૂમો છે તે રૂમોની અંદર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, કારણ કે જે પ્રકારની અફવા શરૂઆતમાં જ્યારે પોલીસને મળી હતી, પોલીસ દ્વારા બોમ્બ સ્ક્વોડ હોય કે ડોગ સ્ક્વોડ, તમામ જે ટીમ છે તે પહોંચી હતી અને સઘન ચેકિંગ કરવામાં આવ્યું છે. 119 નંબરની અંદર સૌથી પહેલાં જે અફવાનો મેસેજ જે છે એ આવ્યો હતો. ત્યારબાદ સમગ્ર સાવચેતીના ભાગરૂપે સમગ્ર જે સ્પોર્ટ્સ ક્લબની અંદર જે રૂમો આવેલા છે તે રૂમોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ફાયર વિભાગની ટીમ હોય, પોલીસ છે, ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ, જે તમામ જે લોકો છે તે તમામ લોકો અહીંયા પહોંચ્યા છે અને હાલ સઘન ચેકિંગ ચાલવાનું છે. હજુ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી આવી, પરંતુ સાવચેતીના ભાગરૂપે તમામ લોકોને બહાર કાઢીને જે ચેકિંગ છે કરવામાં આવી રહ્યું છે. જી બિલકુલ, સમગ્ર માહિતી બદલ આભાર રાહુલ.